નમસ્કાર, ફાસ્ટેગ ન્યૂઝ સાથે હું છું વનવી. નજર કરીશું રાષ્ટ્રીય સમાચારો પર. દિલ્હીની જનતા અને કેન્દ્ર સરકાર દબાણનો સામનો કરી રહી છે. સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચા સહિત 26 ખેડૂત સંગઠનો આજે દિલ્હી કૂચ કરવાના છે અને 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન આપ્યું છે. બીજી તરફ હરિયાણા સરકારે ખેડૂતોને રોકવા માટે પોતાની તમામ તાકાત લગાવી. પંજાબ અને હરિયાણા બોર્ડર સંપૂર્ણપણે સીલ કરાઈ. આ સાથે મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરાયા. આંદોલનને ચલો દિલ્હીના માર્ચ નામ અપાયું છે. ખેડૂત આંદોલન પર ગુપ્તચર એજન્સીના રિપોર્ટ મુજબ 2,500 ટ્રેક્ટર સાથે 20,000 જેટલા ખેડૂતો હરિયાણામાં ઘૂસ્યા છે. પંજાબ, હરિયાણા અને યુપીના ખેડૂતો આજે દિલ્હી તરફ કૂચ કરશે, ત્યારે હરિયાણા સરકાર ઘણી સાવચેતી રાખી રહી છે. અંબાલા નજીક શંભુ ખાતે પંજાબ સાથેની સરહદ સીલ કરાઈ. એટલું જ નહીં, મંગળવાર સુધી 7 જિલ્લા કુરુક્ષેત્ર, અંબાલા, કૈથલ, જીંદ, હિસાર, ફતેહાબાદ અને સિરસામાં મોબાઈલ ઇન્ટરનેટ સેવા બંધ કરાઈ છે. મહત્વનું છે કે ખેડૂતોને મનાવવા માટે લગભગ ગઈકાલે 5 કલાક લાંબી મંત્રણા ચાલી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને અર્જુન મુંડા હાજર રહ્યા, પરંતુ ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવની કાયદાકીય ગેરંટી ઈચ્છતા હતા. હાલમાં દેશના ઘણા રાજ્યોમાં હવામાનની પેટર્ન બદલાવા લાગી છે. જ્યાં ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી તીવ્ર ઠંડી પડી રહી હતી, ત્યારે હવે દિવસ દરમિયાન ગરમી બાદ હવામાનમાં ફેરફાર જોવા મળ્યો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના ઘણા રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા. રાજધાની દિલ્હીમાં ઠંડીનો અહેસાસ થાય અને દિવસ દરમિયાન વાતાવરણ સામાન્ય થઈ જાય. સોમવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 7.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સિઝનના સરેરાશ તાપમાન કરતાં 3 ડિગ્રી ઓછું હતું. બિહાર વિધાનસભામાં મુખ્યમંત્રી નીતિશ કુમારને 129 ધારાસભ્યોના સમર્થન સાથે વિશ્વાસ મત જીત્યો. નીતિશ સરકારને 128 ધારાસભ્યોનું સમર્થન હતું, પરંતુ તેમને 129 મત મળ્યા. જ્યારે આરજેડીના 3 ધારાસભ્યો ચેતન આનંદ, પ્રહલાદ યાદવ અને નીલમ દેવી નીતિશના સમર્થનમાં ગયા હતા. આનાથી સ્પષ્ટ થાય છે કે ભાજપ કે જેડીયુના 3 ધારાસભ્યોએ સરકારને સમર્થન આપ્યું ન હતું. મહત્વનું છે કે આરજેડી સ્પીકર અવધ બિહારી ચૌધરી વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ દરમિયાન માત્ર 125 ધારાસભ્યો જ સરકારની સાથે હતા. સરકારના ફ્લોર ટેસ્ટમાં મતદાન થતા સુધીમાં આ સંખ્યા વધી 129 થઈ ગઈ હતી. બિહારમાં ફ્લોર ટેસ્ટ પહેલા પ્રદેશની વિધાનસભાના પ્રમુખ અવધ બિહારી ચૌધરીને અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા. ગૃહમાં બિહાર વિધાનસભા અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો, જેમાં 125 ધારાસભ્યોએ પ્રસ્તાવની તરફેણમાં અને 112 ધારાસભ્યોએ તેને વિરુદ્ધમાં મતદાન કર્યું. ઉલ્લેખનીય છે કે બિહારમાં સત્તારૂઢ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એટલે કે એનડીએ વિધાનસભા અધ્યક્ષ અવધ બિહારી ચૌધરી વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. મુખ્યમંત્રી નીતિશ કુમાર થોડા દિવસો પહેલા મહાગઠબંધનથી અલગ થઈ ગયા હતા અને એનડીએ સાથે ફરીવાર જોડાણ કરી સત્તા રચી હતી. બિહાર વિધાનસભાના આરજેડીના ધારાસભ્ય તેજસ્વી યાદવે જણાવ્યું કે મેં પહેલીવાર જોયું કે કોઈ મુખ્યમંત્રીએ એક જ કાર્યકાળમાં 3 વખત શપથ લીધા છે. હું સીએમ નીતિશ કુમારનું સન્માન કરું છું અને કરતો રહીશ. તેજસ્વી યાદવે સીએમ પર કટાક્ષ કરતા કહ્યું કે તમે લોકો ભગવાન રામની વાત કરો છો, અમે દરેકના મનમાં રામને માનીએ છીએ. હું નીતિશજીને દશરથજીની જેમ મારા પિતા સમાન માનું છું. ઘણી વખત તેમણે તમારા લોકોની સામે કહ્યું હશે કે હવે તેજસ્વી આગળ વધશે, ભવિષ્યમાં બધું કરશે, તેથી યુવાનોને આગેવાની લેવા દો. આરજેડી પાર્ટીના નેતા તેજસ્વી યાદવે બિહાર વિધાનસભામાં સંબોધન દરમિયાન પ્રદેશના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર આકરા પ્રહાર કર્યા હતા. અમે સમાજવાદી પરિવારમાંથી આવીએ છીએ, જે ઝંડો લઈને નીતિશ કુમાર ભાજપને હરાવવા માટે નીકળી પડ્યા હતા. તે હવે તમારો ભત્રીજો તેજસ્વી કરશે અને મોદીને બિહારમાં વધુ બેઠકો પર જીત મેળવતા અટકાવીશું. જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે નીતિશ કુમાર તેમના પરિવારના સભ્ય સમાન છે. મહારાષ્ટ્ર કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો. રાજ્યના પૂર્વ સીએમ અશોક ચૌહાણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું. સૂત્રોનું કહેવું છે કે અશોક ચૌહાણના રાજીનામા બાદ કેટલાક અન્ય ધારાસભ્યો પાર્ટીમાંથી રાજીનામું આપી શકે છે. અશોક ચૌહાણ ભાજપમાં સામેલ થઈ શકે તેવી અટકળોએ જોર પકડ્યું. ભાજપ મહારાષ્ટ્રમાંથી અશોક ચૌહાણને રાજ્યસભામાં મોકલી શકે છે. નાના પટોલેના એકાધિકાર સામેના સંતોષને પણ તેમના પદ છોડવાનું કારણ માનવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે અત્યારે હું માત્ર એટલું જ કહી શકું છું કે કોંગ્રેસના ઘણા સારા નેતાઓ ભાજપના સંપર્કમાં છે. આ એવા નેતાઓ છે કે જે જનતા સાથે જોડાયેલા છે.
આ નેતાઓને કોંગ્રેસમાં ગુંગળામણ અનુભવવામાં આવે છે. કોંગ્રેસના શીર્ષ નેતૃત્વના કારણે આવું થાય છે. આવી સ્થિતિમાં તેઓ દેશના મુખ્ય પ્રવાહમાં સામેલ થવા માંગે છે. બીજી તરફ પીએમ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસ તરફ અગ્રેસર છે. મને ખાતરી છે કે આગામી સમયમાં કેટલાક મોટા ચહેરા ભાજપમાં જોડાશે. પંજાબ અને હરિયાણામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો વિરોધ પ્રદર્શન કરવા દિલ્હી પહોંચ્યા, જેને લઈ દિલ્હી સરહદો પર સુરક્ષા વધારાઈ. તેની ટ્રાફિક પર પણ નોંધપાત્ર અસર થઈ હતી. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી દિલ્હી ટ્રાફિક પોલીસે એક એડવાઇઝરી જારી કરી લોકોને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પસાર ન થવાની ચેતવણી આપી. ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ સિંધુ બોર્ડર પર કોમર્શિયલ વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો, તો સરહદને સંપૂર્ણ સીલ કરી દેવામાં આવી છે. સિંધુ બોર્ડરથી તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક ક્ષેત્રોમાંથી ખેડૂતોએ લઘુત્તમ ટેકાના ભાવની ગેરંટી અંગે કાયદો બનાવવા સહિતની પડતરની માંગણીઓને ધ્યાનમાં રાખી આજે દિલ્હી કૂચની જાહેરાત કરી. ત્યારે આ સ્થિતિને ધ્યાનમાં રાખી દિલ્હી પાસે આવેલી સિંધુ બોર્ડર અને દિલ્હી હરિયાણાના ઘણા ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળ તૈનાત કરાયું છે. દિલ્હી પોલીસે રાજધાનીમાં કલમ 144 લાગુ કરી છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું કે કેન્દ્ર સરકારે 3 કૃષિ બિલ પરત ખેંચ્યા અને ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું કે તેમના મુદ્દા પર વાતચીત અને ચર્ચા થશે. ઘણો લાંબો સમય પસાર થઈ ગયો હોવા છતાં એમએસપી મુદ્દે કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યા નથી. સ્વામીનાથન કમિશનના અહેવાલ પ્રમાણે ખેડૂતોને લાભ મળવા જોઈએ. 1.5 ગણી એમએસપીની વાત કરાઈ હતી, પરંતુ તેના પર હજુ સુધી કંઈ થયું નથી. ખેડૂતો આ તમામ બાબતો પર વિરોધ વ્યક્ત કરવા દિલ્હી આવ્યા છે, તેમ છતાં તેમને રાજધાનીમાં પ્રવેશતા અટકાવવામાં આવી રહ્યા છે. તમિલનાડુ વિધાનસભાના ઇતિહાસમાં પહેલી વખત રાજ્યપાલ આર.એન. રવિએ થોડી જ મિનિટોમાં ગૃહમાં સંબોધન સમાપ્ત કર્યું. તેમણે કહ્યું કે તેઓ સંબોધનની સામગ્રીને લઈ સરકાર સાથે સહમત નથી. રાષ્ટ્રગીતને માન ન આપવા બદલ શાસક પક્ષ ડીએમકેની ટીકા કરી નારાજગી વ્યક્ત કરી. રાજ્યપાલ રવિએ કહ્યું કે મારી વારંવારની વિનંતી અને સલાહ છતાં રાષ્ટ્રગીતનું યોગ્ય સન્માન કરાયું નથી. આ સાથે સંબોધનની શરૂઆતમાં અને અંતમાં તેને વગાડવાની મારી વિનંતીને પણ અવગણવામાં આવી છે. રોજગાર મેળા હેઠળ પીએમ મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સરકારી વિભાગોમાં 1 લાખથી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે યુવાનોએ સખત મહેનત દ્વારા સફળતા મેળવી છે. ભારત સરકારમાં યુવાનોને નોકરી અપાવવાનો અધિકાર સતત ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. અમે અગાઉની સરકાર કરતા 1.5 ગણી વધુ નોકરીઓ અપાવી છે. અગાઉની સરકારોમાં નોકરીની જાહેરાતથી લઈ નિમણૂક પત્ર જારી કરવામાં ઘણો સમય લાગતો હતો. આ વિલંબનો લાભ લઈ તે દરમિયાન લાંચનો ખેલ પણ બેફામ બન્યો હતો. ભારત જોડો ન્યાય યાત્રા છત્તીસગઢ પહોંચી ત્યારે લોકોને સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું, સરકારે નોટબંધી અને ત્યારબાદ જીએસટી લાગુ કરી. સરકારના નિર્ણયોના કારણે નાના વેપારીઓને નુકસાન થયું. તેનો અર્થ એ છે કે દેશનું તંત્ર માત્ર 3 થી 4 લોકો ચલાવી રહ્યા છે. મોટાભાગના લોકો પર મોંઘવારીનું ભારણ છે. આ એક આર્થિક અન્યાય સમાન છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે રામ મંદિરના ઉદઘાટનના સમયે પણ ગરીબ મજૂર વર્ગના લોકો દેખાયા નહોતા. કોંગ્રેસની ભારત જોડો ન્યાયયાત્રા 10 દિવસ પહેલા સમાપ્ત થશે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચાલી રહેલી ભારત જોડો ન્યાયયાત્રા તેના નિર્ધારિત સમય પહેલા સમાપ્ત થઈ શકે છે. અહેવાલ અનુસાર રાહુલ ઉત્તર પ્રદેશમાં તેમની યાત્રાનો સમય ઘટાડશે. તેઓ યુપીના ઘણા ક્ષેત્રોને આ યાત્રાથી બાકાત રાખી શકે છે, જેમાં મોટાભાગે પશ્ચિમ ઉત્તર પ્રદેશના જિલ્લાઓને પડતા મૂકવામાં આવી શકે છે. અગાઉના કાર્યક્રમ મુજબ રાહુલ ગાંધીની યાત્રા 20 માર્ચે મુંબઈમાં પૂરી થવાની હતી, પરંતુ હવે તે 10 થી 14 માર્ચની વચ્ચે સમાપ્ત થઈ શકે છે. એટલે કે તેના નક્કી કાર્યક્રમથી 8 થી 10 દિવસ પહેલા જ ન્યાયયાત્રાનું સમાપન થશે. ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં બનભુલપુરા સ્થિત સામાન્ય થતા પોલીસે કર્ફ્યુમાં રાહત આપી. આ દરમિયાન એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે પોલીસની કાર્યવાહીના ડરથી ઘણા પરિવારો પલાયન થઈ રહ્યા છે. અનેક પરિવારો ઘર છોડી અન્ય શહેર તરફ જઈ રહ્યા છે. બનભુલપુરમાં લગભગ 300 પરિવારો ઘરોને તાળા મારી ઉત્તર પ્રદેશના વિવિધ શહેરોમાં જતા રહ્યા છે. વાહનોના અભાવના કારણે લોકો યુપીના ગાઝિયાબાદમાં લાલન કુવાન તરફ પગપાળા જતા જોવા મળ્યા. ત્યાંથી ટ્રેન પકડીને બરેલી જવા રવાના થયા હતા. ઉત્તર પ્રદેશના યમુના એક્સપ્રેસ વે પર ભીષણ માર્ગ અકસ્માત સર્જાતા 5 લોકોના મોત થયા. આગ્રાથી નોઈડા તરફ જતી ખાનગી બસનું ટાયર અચાનક પંચર થઈ જતા ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો અને ટ્રક સાથે જોરદાર ટક્કર થઈ હતી. આ ઘટનામાં 12મી ફેબ્રુઆરીએ સવારે આશરે 7:45 વાગે બની હતી. માર્ગ અકસ્માત બાદ બંને વાહનોમાં આગ લાગી. આ પછી એક્સપ્રેસ વે પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી.
ભારતને મોટી કૂટનીતિક જીત મળી છે, જ્યાં કતારે 8 ભારતીય ભૂતપૂર્વ મરીનને મુક્ત કર્યા, જે જાસૂસીના આરોપોનો સામનો કરી રહ્યા હતા અને તેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. જોકે અગાઉની ભારતની વિનંતી પર કતારના અમીરે તેની સજા પહેલેથી ઘટાડી દીધી હતી અને તેને આજીવન કેદમાં ફેરવી દીધી હતી. હવે વિદેશ મંત્રાલયે કહ્યું કે તેઓને મુક્ત કરવામાં આવ્યા છે અને આમાંથી 7 ભૂતપૂર્વ મરીન પણ ભારત પરત ફર્યા. તેમજ વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત સરકાર કતારમાં અટકાયતમાં આવેલા દહરા ગ્લોબલ કંપની માટે કામ કરતા 8 ભારતીય નાગરિકોની મુક્તિને આવકારે છે. તે 8માંથી 7 ભારત પરત ફર્યા છે. અમદાવાદમાં સૌથી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા, જ્યાં રાજપીપળાથી જાન લઈને આવેલા જાનૈયાઓ સહિત કન્યા પક્ષના લોકો નિકોલમાં ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા. આ જાનૈયાઓ માટે વેલકમ ડ્રિંક સાથે દૂધની બનાવટનો જ્યુસ અને ગાજરના હલવા સાથેનું ભોજન પીરસાયું હતું. જે બાદ કન્યા વિદાય બાદ જાનૈયાઓ સીટીએમ એક્સપ્રેસ હાઈવે પહોંચ્યા ત્યારે એક પછી એક જાનૈયાઓને ઉલટીઓ થવા લાગી હતી. સુરતના સારોલી વિસ્તારમાં આગની ઘટના સામે આવી, જ્યાં લુમ્સ ખાતામાં લાગેલી આગના પગલે દોડધામ મચી. ફાયર વિભાગની 14 ગાડીઓ સહિતના કાફલાએ 3 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો. જોકે આ ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી. યાત્રાધામ અંબાજીમાં પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યું છે, ત્યારે પરિક્રમા મહોત્સવના પ્રથમ દિવસે 2,10,000 કરતા વધુ લોકોએ માતાજીના દર્શન કર્યા. તેમજ આ મહોત્સવ પર્વમાં આનંદ ગરબા મંડળ દ્વારા અખંડ ગરબાની ધૂન પણ યોજાઈ હતી. તો આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જાણીતી સિંગર સાંકળી ત્રિવેદીએ પણ ગરબા ગાયા હતા. તો આજે પરિક્રમાના બીજા દિવસે ચામર યાત્રા અને પાદુકા યાત્રા યોજાશે. સુરતમાં સાયલા, આઈસર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના કરુણ મોત થયા. આઈસર ડિવાઈડર કૂદી સામીના રોડ પર જતા ડમ્પર સાથે અથડાતા અકસ્માત થયો હતો. અકસ્માતના પગલે બંને મૃતકોને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાયા. ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ગુજરાતમાં સરકારી શાળાઓમાં ભણતરની ગુણવત્તાને લઈ અવારનવાર સવાલો ઉઠે છે, ત્યારે વિધાનસભા ગૃહમાં હવે સરકારે સ્વીકાર કરવો પડ્યો કે રાજ્યમાં 1,606 શાળાઓ એવી છે જે એક જ શિક્ષકથી ચાલે છે. ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર અને તુષાર ચૌધરીએ શિક્ષકોની અછત પર સવાલ ઉઠાવ્યા. તેમણે પૂછેલા સવાલનો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જવાબ આપી સ્વીકાર કર્યું કે રાજ્યમાં શિક્ષકોની ભારે અછત છે. રાજ્યમાં 19,650 શિક્ષકોની ઘટ છે. મહેસાણા જિલ્લામાં વિજાપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા ભાજપમાં જોડાયા. વિજાપુરમાં સીઆર પાટીલની અધ્યક્ષતામાં આયોજિત કાર્યક્રમમાં તેમણે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ અને પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલની ઉપસ્થિતિમાં કેસરીયું ધારણ કર્યું. ગત વિધાનસભા ચૂંટણીમાં સીજે ચાવડાએ રમણલાલ પટેલને હરાવ્યા હતા, ત્યારે તેમના ભાજપમાં જોડાતા સીજે ચાવડા અને રમણલાલ પટેલ સ્ટેજ પર ગળે મળતા નજરે પડ્યા હતા. ભાજપમાં જોડાવા મામલે સીજે ચાવડાએ નિવેદન આપતા જણાવ્યું કે તેઓ વિકાસની વિચારધારા અને ભાજપની કામ કરવાની પદ્ધતિથી પ્રભાવિત થઈ જોડાયા છે. તેમજ તેમને કોઈ પદની લાલચ આપવામાં નથી આવી, તેમની કેપેબિલિટી જોવા આવી છે. કોંગ્રેસની કામ કરવાની પદ્ધતિ અટવાયેલી છે. ભટકાયેલી કોંગ્રેસને જોઈએ તે દિશા બતાવવામાં લીડરશીપ જેવું કંઈ રહ્યું નથી. રાજકોટ એમ્સની ધીમી કામગીરી સામે કોંગ્રેસ નેતાએ વિરોધ નોંધાવ્યો હતો. આ અંગે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આ દરમિયાન રાજકોટ કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ કહ્યું કે એમ્સની ધીમી કામગીરીને લઈ લોકો આઈપીડી જેવી સુવિધાઓથી વંચિત છે. એમ્સના અનેક સાધનો છે, પણ ભાજપના નેતાઓના ઉદઘાટનની તારીખોમાં ફેરફારને પગલે સાધનો બંધ છે, જેના કારણે સામાન્ય જનતાને ભોગવવું પડે છે. વિજાપુરમાં નાથાલાલ પટેલના રાજીનામા બાદ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે પોતાની વ્યક્તિગત મહત્વાકાંક્ષા અને મજબૂરીથી લોકો પક્ષ છોડે છે. કોંગ્રેસે નાથાલાલને 2017માં ટિકિટ આપી હતી અને કોંગ્રેસના હજારો કાર્યકરોએ તેમના માટે કામ કર્યું છે. તેમજ તેમણે કહ્યું કે ભાજપમાં તેમની લોભ લાલચ સંતોષાય તેવું કોઈ કહેતું નથી. રાજકોટ શહેર પોલીસની કામગીરી સામે કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કરેલા આક્ષેપો સામે પોલીસ કમિશનરનો મોટો ખુલાસો સામે આવ્યો. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાજકોટમાં ડ્રગ્સ, દારૂ, ગાંજા સહિતનું વેચાણ ખુલ્લેઆમ થતું હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા. ઇન્દ્રનીલ રાજ્યગુરુના પોલીસ સામેના આક્ષેપોને પોલીસ કમિશનરે ફગાવ્યા. તેમજ પોલીસ કમિશનર દ્વારા તમામ ડીસીપીને હાજર રાખી કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો.
સાબરકાંઠા બેંકના પૂર્વ ચેરમેન મહેશ પટેલ આગામી સમયમાં યોજાનારી સાબર ડેરીની ચૂંટણીને લઈ ખોટી રીતે મત અધિકાર મેળવતા વિવાદ છંછેડાયો છે। પ્રાંતિજની મોયદ ગ્રામ પંચાયતના રેકોર્ડ પર કોઈ મિલકત, તબેલો કે પશુ ન હોવા છતાં મહેશ પટેલ સાબર ડેરીના સભાસદ બની ગયા, જેથી ગામના લોકોએ આક્ષેપ કર્યો કે મહેશ પટેલે સાબર ડેરીની ચૂંટણીમાં મતદાન અને ઉમેદવારી નોંધાવવા માટે ખોટી રીતે મત અધિકાર મેળવ્યો છે, જેથી ગેરકાયદેસર સભાસદ બની ગયેલા મહેશ પટેલ વિરુદ્ધ ચૂંટણી અધિકારી અને રજિસ્ટર રજૂઆત કરવામાં આવી હતી। ગિરનાર પર્વત પર ગંદકીના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી પિટિશન પર સુનાવણી હાથ ધરવામાં આવી, જેમાં હાઈકોર્ટે જૂનાગઢ કલેક્ટર સહિત સરકારી વકીલની ઝાટકણી કાઢી હતી। કલેક્ટરે ફાઇલ કરેલા એફિડેવિટ સ્વીકારવા કોર્ટે ધરાર ઇનકાર કર્યો હતો, તેમજ કોર્ટને ગેરમાર્ગે દોરે પ્રકારનું સગવડનામું ચલાવી લેવાશે નહીં તેવું હાઈકોર્ટે જણાવ્યું હતું। સુરેન્દ્રનગરના કુડા અને ખારાગોડાના રણ વિસ્તારમાં આગરિયાઓએ મીઠાના ઉત્પાદન પર પાણી ફરી વળતા સૂત્રોચ્ચાર કરી નર્મદા વિભાગ સામે વિરોધ નોંધાવ્યો। નર્મદા વિભાગની બેદરકારીના કારણે રણમાં મીઠાના ત્યાર ઉત્પાદન પર પાણી ફરી વળતા દહેગામ, સુલતાનપુર, પીપળી, થળા સહિતના વિસ્તારોમાં આવેલા મીઠાના પાટા પર નર્મદાની કેનાલ ઓવરફ્લો થતા પાણી ફરી વળ્યા, જેથી 500 થી વધુ અગરિયાઓના મીઠાના પાટા ધોવાઈ જતા અગરિયાઓમાં તંત્ર સામે રોષ ફેલાયો છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઘોડાસર વિસ્તારમાં તૈયાર કરવામાં આવી રહેલા બ્રિજ વાહન ચાલકો તેમજ સ્થાનિકો માટે માથાનો દુખાવો બન્યો છે। છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલી બ્રિજની મંથર ગતિથી ચાલી રહેલી કામગીરીને ઝડપી પૂર્ણ થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે। બ્રિજની કામગીરીને લઈ પતરા મારીને રોડ બંધ કરાયા હોવાથી લોકોને ફરીને જવું પડી રહ્યું છે। રોડ સાંકડો કરી દેવાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ખારીકટ કેનાલ ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે ગોરના કુવા પાસેથી પસાર થતી કેનાલની કામગીરી પણ ઝડપથી શરૂ થાય તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે। અહીંથી પસાર થતી ખારીકટ કેનાલમાં મોટા પાયે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે। પાણીમાં કચરાની સાથે લીલ પણ જોવા મળતા આવા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ થતા આસપાસના રહીશો બીમારીનો ભોગ બની રહ્યા છે। નવસારી જિલ્લામાં મોટાભાગની ખેતી નહેરના પાણી પર આધારિત છે। ચોમાસામાં સારા વરસાદને કારણે ઉકાઈ ડેમ આ વખતે સંપૂર્ણ ભરાયો હતો। 1 માસ બાદ પાણી નહેરમાં આવતા ખેડૂતોએ ડાંગરની રોપણી શરૂ કરી, ત્યારે છેલ્લા 4 દિવસથી નહેરનું પાણી ખેતરમાં ન આવતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ। મહત્વનું છે કે ડાંગરની રોપણી બાદ તેને સતત પાણીની જરૂર હોય છે, પરંતુ પાણીના રોટેશનના કારણે ડાંગરના નુકસાની થવાની શક્યતા સેવાઈ રહી છે। સુરત મહુવા તાલુકામાં આવેલી વલસાડમાં આવેલી પંચાયત જર્જરિત હાલતમાં જોવા મળી। ગ્રામ પંચાયતના નવીનીકરણ થયાના થોડા વર્ષોમાં જ સળિયા દેખાવા લાગતા સીલિંગ પડવાનો ભય સર્જાયો, જેથી ગ્રામ પંચાયતના કામ અર્થે આવેલા મુલાકાતીઓ અને કર્મચારીઓ માટે મોટું જોખમ ઊભું થયું છે। ભડકાઉ ભાષણ કેસમાં મુંબઈના મૌલાના સલમાન અઝહરીને અરવલ્લી જિલ્લા મોડાસાની કોર્ટમાં રજૂ કરાયો હતો। પોલીસે કોર્ટમાં અઝહરીના 10 દિવસના રિમાન્ડની માંગ કરી, જો કે કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। પોલીસે અલગ અલગ 10 જેટલા મુદ્દા તપાસ માટે રજૂ કર્યા। હવે 17 ફેબ્રુઆરી મૌલાનાને ફરી મોડાસા કોર્ટમાં રજૂ કરાશે। તેના પર બેંકમાં ફંડિંગ સંદર્ભની વિગતો સહિત એટ્રોસિટી અને ભડકાઉ ભાષણના મુદ્દાઓ પર તપાસ હાથ ધરવામાં આવી છે। સુરત શહેરમાં મહાનગરપાલિકાની ટીમે ફરી વખત પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડ્યા। શહેરના ભેસ્તાન વિસ્તારમાં ઇકો પોલિમર્સ પર દરોડા પાડી તેના માલિકને 50,000નો દંડ ફટકારાયો, તેમજ માલિક પાસે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરશે નહીં તે અંગે બાંયધરી પત્ર લેવામાં આવ્યું હતું। દ્વારકામાં ભાણવડ શહેરમાં ભર બજારમાં રખડતા શ્વાને 2 મહિલા પર હુમલો કર્યો। તેઓને ગંભીર ઈજા પહોંચતા ખંભાળિયાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી, ત્યારે રખડતા શ્વાનના ત્રાસમાંથી છુટકારો મળે તેવી લોકો માંગ કરી રહ્યા છે। અમરેલીમાં આવેલા બાબરાના ધરાઈ ગામે મહિલા સરપંચ અને તેના પતિ પર હિચકારો હુમલો કરવામાં આવ્યો। છેલ્લા ઘણા સમયથી ધરાઈ ગામે આવેલી હવેલીના અમુક ટ્રસ્ટી અને લોકો વચ્ચે વિવાદ ચાલી રહ્યા છે। આ વિવાદને પગલે મહિલા સરપંચ અને તેમના પતિ પર હુમલો કરતા મોટી સંખ્યામાં ગામના લોકોએ મામલતદાર અને પોલીસને આવેદનપત્ર આપ્યું હતું। અમદાવાદના એસટીબીપી ગુરુકુળ ખાતે ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગનું
આયોજન કરવામાં આવ્યું છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભારંભ કરાવ્યો। આ પ્રસંગે ક્રિકેટર હાર્દિક પંડ્યા અને બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ હાજર રહ્યા। પ્રીમિયર લીગમાં ગાંધીનગર લોકસભામાં આવતી 7 વિધાનસભા વચ્ચે મેચ યોજાશે।